ટાઈપ નંબર 3. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે છે અત્યાર સુધીના બે લેક્ચરના અંદર થિયરીનો કન્સેપ્ટ અને જોડે જે છે એ 3 માર્ક્સમાં જે સમ પૂછાય છે એની 11 ટાઈપ છે, એમાંથી બે મેથડ જે છે એ ક્લિયર કરી. ફર્સ્ટ મેથડ જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એન્ડ સેકન્ડ મેથડ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર. મેં તમને લોકોને જે છે બે મેથડ એક્ઝેક્ટલી ક્લિયર કરાવી. હોમવર્ક બી જે છે એનું પ્રોવાઈડ જે છે વિડિયો લેક્ચરના અંદર જ જે છે કરેલું. આઈ હોપ કે તમે બધાએ જે છે ખૂબ જે છે સારી રીતે કમ્પ્લીટ કર્યું હશે. તો બી જે છે હું સ્ટાર્ટિંગમાં જ કહું છું કે કોઈ બી ડાઉટ હોય તો તમે જે છે મને તરત કોલ કરીને પૂછી શકો છો, WhatsApp કરી શકો છો ક્વેશ્ચન, અને જે છે તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. બીજું ફ્રેન્ડ્સ કે તમને ખાસ કહેવાનું કે હું તમને જે છે બધા લેક્ચરના અંદર યાદ કરાવું છું અને ફરીવાર જે છે તમને રિમાઇન્ડર આપું કે તમારે જે છે એ ટેક્સ્ટ બુક, ફેર બુક, કેલ્ક્યુલેટર અને પેન આટલી વસ્તુ કમ્પલસરી લઈને પછી જે છે એ બેસવાનું છે સમ કેલ્ક્યુલેટ કરવા માટે. ઓકે, તો આજનો ટોપિક જે છે ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 સ્ટાર્ટ કરીએ આપણે. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 70. ઓકે, ટાઈપ નું નામ જે છે એ ટાઈપ નંબર 3. ફરીવાર હું તમને લોકોને યાદ કરાવું કે મેં જે છે પર્ટિક્યુલર બુક્સ ના અંદરથી કોઈ નામ નથી લીધેલા, પણ જે છે એ મારું પોતાનું જે છે એ નામ મેં બનાવેલા છે. રેક્ટિફાઈ મિસ્ટેક રેક્ટિફાઈ મિસ્ટેક. ફરીવાર તમને લોકોને યાદ કરાવી દઉં, ટાઈપના નામ મેં પોતે બનાવેલા છે એટલે જે છે એ તમને ટેક્સ્ટ બુકમાં કે નહીં મળે. ઓકે, ઘણા બધા ટીચર્સ આ રીતે બનાવેલા હોય છે એટલે ટીચર ટાઈપના નામ બી જે છે ચેન્જ થાય, પણ તમને લોકોને એકદમ ઈઝીલી યાદ રહે એટલે જે છે મેં આ નામ બનાવેલું છે રેક્ટિફાઈ મિસ્ટેક. ઓકે સર, ફર્સ્ટ મેથડ હતી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેકન્ડ મેથડ હતી જે છે એ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માં તમે બે પોઈન્ટ મસ્ત યાદ રાખ્યા હતા. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ એવો હતો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ નું ફોર્મ્યુલા I = PRN/100, પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, નંબર અપોન 100. અને જે છે એના અંદર બીજો પોઈન્ટ એવો હતો કે બિગિનિંગ માં પાર્ટનર ડ્રોઈંગ કરે તો 78/12 અને એટ ધી એન્ડ ઓફ ઈચ મંથ કરે તો 66/12. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આ જે છે આ ટોપિક મેં તમને લોકોને ઈઝીલી જે છે યાદ રાખવા માટે આ બે જે છે એના અંદર મેથડ્સ પ્રોવાઈડ કરી. ઓકે, બે પોઈન્ટ્સ પ્રોવાઈડ કર્યા. ઓકે, સેકન્ડ ટાઈપના અંદર જે છે મેં તમને લોકોને કીધું જે પાર્ટનર ઉપર બીજો પાર્ટનર ડિપેન્ડ હોય અને એનું જે છે રેશિયો કમ્પેરમાં ના પેલું તો અઝ્યુમ 1. તમે કોઈ બી અઝ્યુમ કરી શકો છો. હમણાં જ જે છે એક દિવસ પહેલા એક સ્ટુડન્ટે મને જે છે એ સમ કેલ્ક્યુલેટ કરીને જે છે WhatsApp કર્યું અને એમણે રેશિયો 10 અઝ્યુમ કર્યો તો બી આન્સર તો આવે જ છે, એના અંદર જે છે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો જે છે આપણે સ્ટાર્ટ કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 6 રેક્ટિફાઈ મિસ્ટેક. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 70. પેજ નંબર 70. Milin, Hemant and Rasik have distributed profit of the form of rupees 1,89,000 in equal proportion. First તો three partners છે મિલિન, હેમંત and રસિક. મિલિન, હેમંત and રસિક distribute profit of form of rupees 1,89,000 in equal proportion. Okay, firm no profit of firm is 1,89,000. એમણે જે છે એ ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કર્યો છે. હવે ઇક્વલ જે છે એટલે 1:1:1 ઓલરેડી ડિવાઈડ કરી દીધો છે. ઓકે, ફરીવાર જે છે રીડ કરું છું, ધ્યાન આપજો. Milin, Hemant and Rasik have distributed profit of a firm of rupees 1,89,000 in equal proportion. Instead of distributing it in 1:2:4, actually આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો 1:2:4 માં. 1:1:1 માં actually લોકો કરી દીધો. actually instead of આના બદલે આ થઈ ગયો એટલે જે છે રાઈટ રેશિયો 1:2:4 હતો અને રોંગ રેશિયો જેમાં એમણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે એ છે 1:1:1. એટલે એ મિસ્ટેક એવી થઈ છે ડિયર ફ્રેન્ડ્સ કે આના અંદર જે છે રેક્ટિફાઈ મિસ્ટેક એવી છે કે આપણે રાઈટ રેશિયોમાં ડિવાઈડ કરવાનું છે, એના જગ્યાએ જે છે એ ઓલ્ડ રેશિયોના અંદર
यानी कि રોંગ રેશિયોના અંદર ઇનકરેક્ટ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. કરેક્ટ રેશિયોના અંદર ડિવાઈડ કરવાનું તો ઇનકરેક્ટ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. એટલે બહુ મોટો લોચો પડી ગયો છે. To rectify this mistake, what treatment will be given to the capital account? Capital account ના અંદર કઈ ટ્રીટમેન્ટ જે છે આપણે આપવાની છે? ખાસ જે છે એના અંદર તમે ધ્યાન આપજો કે સિમ્પલ જે છે હું તમને લોકોને કેલ્ક્યુલેટ કરાવું. જે માઈનસ છે, માઈનસમાં જે આન્સર આવે છે એ ડેબિટ થશે અને પ્લસ નો જે આન્સર છે ડિયર ફ્રેન્ડ્સ એ ક્રેડિટ થશે. હવે સર એક્ઝેક્ટ આ છે શું અમને જે છે સારી રીતે પહેલા એક્સપ્લેન કરો. ઓકે, આ એક્ઝેક્ટ ડિયર ફ્રેન્ડ્સ આમાં જે છે કશું નથી. તમને લોકોનું સિમ્પલી જે છે એ ક્લિયર કરું કે એક્ચ્યુઅલ જે છે એક ફોર્મ છે મિલિંદ, હેમંત અને રસિકની, ત્રણ પાર્ટનર છે. ટોટલ પ્રોફિટ ઓફ ફોર્મ 1,89,000 છે. ફોર્મનો ટોટલ પ્રોફિટ 1,89,000 છે. હવે એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા 1:1:1 માં. એક્ચ્યુઅલ કરવાના હતા 1:2:4 માં. એટલે આનો મતલબ એવો થાય કે ભાઈ પૈસા એક્ચ્યુઅલ અમાઉન્ટ જે છે પ્રોફિટની ત્રણેયને જે છે ઇક્વલ મળી છે, પણ મળવાની હતી અલગ અલગ, મળવી જોઈએ અલગ અલગ. એટલે કોઈ પાર્ટનરને કાં તો વધુ પૈસા મળેલા છે યા તો કોઈ પાર્ટનરને ઓછા પૈસા મળેલા છે. જેને વધુ પૈસા મળેલા છે એની પાસેથી પૈસા પાછા લેવાના છે અને જેને ઓછા પૈસા મળેલા છે એને પૈસા આપવાના છે. ફરીવાર તમને સમજાવું, જે પાર્ટનર્સ પાસેથી અમાઉન્ટ જે છે એ લેવાની છે, યાની કે જે પાર્ટનર્સ પાસેથી અમાઉન્ટ લેવાની છે એટલે એને આપણે એક્સ્ટ્રા વધુ પે કરી દીધા છે, એક્સ્ટ્રા પે કર્યા છે, એનું અકાઉન્ટ જે છે ડેબિટ થશે. બીકોઝ ઓફ આપણે જ્યારે એને અમાઉન્ટ આપી ત્યારે આપણે એનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું હતું, અત્યારે જે છે આપણે એનું અકાઉન્ટ ડેબિટ કરશું. હું તમને ફરી એકવાર જે છે આપણે ક્વેશ્ચન રીડ કરીને સમજાવું અને પછી જે છે આપણે લોકો આગળ વધીએ. Milind, Hemant and Rasika distributed profit of rupees 1,89,000 in equal proportion. Instead of distributing it in 1:2:4 proportion, instead of એટલે ભૂલથી જે છે 1:1:1 માં ડિવાઈડ થઈ ગયો છે. એક્ચ્યુઅલ કરવાનો તો 1:2:4 માં. પ્રોફિટ જે છે 1,89,000 જે છે આના અંદર આપેલો છે. ઓકે, તો આન્સર ની જે છે શરૂઆત કરીએ. પહેલા જે છે એ કરેક્ટ જે છે ડિસ્ટ્રીબ્યુટ ઓફ પ્રોફિટ ઇન પ્રોપોર્શન ઓફ 1:2:4. ઓકે, આના અંદર બે ટિપ્સ એવી છે. એક તો જે છે એ કરેક્ટ અને પછી ઇનકરેક્ટ. ફર્સ્ટ જે છે તમારે કરેક્ટ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે ને, ધેન આફ્ટર ઇનકરેક્ટ. ઓકે, તો અહીંયા જે છે હું પર્ટિક્યુલર એક કોલમ્સ આપી દઉં છું. ઓકે, હવે કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે 1:2:4. હવે સર આ 1:2:4 જે છે કઈ રીતે કરવાનું છે? તો સિમ્પલ જે છે એનું કેલ્ક્યુલેશન છે કે તમારી પાસે 1,89,000 છે અને તમારે 1:2:4 માં ડિવાઈડ કરવાનો છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ઓકે, તો અહીંયા જે છે હું કેલ્ક્યુલેટ કરું 1,89,000 into 1. ઓકે, ડિવાઇડેડ બાય કેટલા કરવાના? તો ડિવાઇડેડ બાય જે છે એ 1 + 2 + 4, 1 + 2 3, 3 + 4 7. બીકોઝ ઓફ ટોટલ જે છે રેશિયો કેલ્ક્યુલેશન જે છે તમારે બતાવવાની જરૂર નથી. ઓકે, એટલે જે છે 27,000 આન્સર આવ્યો. તો જે છે એક્ચ્યુઅલ મિલનને જે છે મિલિનને 27,000 મળવા જોઈએ. ઓકે, જોઈએ કેટલા મળ્યા છે? 27,000 મળવા જોઈએ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, પછી જે છે હેમંત નું ફાઇન્ડ કરીએ. 1,89,000 જે છે into 1 into 2 divided by 7 यानी कि 54,000. ઓકે, તો આ ભાઈને જે છે એ 54,000 અને એના પછી 1,89,000 into 4 divided by 7. 1,89,000 into 4 divided by 7 એટલે 1,08,000. 1,08,000 એટલે રસિકભાઈને જે છે કે 1,08,000 મળવા જોઈએ. 1,08,000 મળવા જોઈએ. ઓકે, હવે ઇનકરેક્ટ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનકરેક્ટ પ્રોપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનકરેક્ટ પ્રોપોર્શન 1:1:1. આના જગ્યાએ આ લેવાઈ ગયું. ઇન્સ્ટેડ ઓફ 1:2:4 લેવાનું તો આ લેવાઈ ગયું 1:1:1. એટલે 1,89,000 છે ડિયર ફ્રેન્ડ્સ, એને જે છે 1:1:1 માં ડિવાઈડ કરીએ એટલે 63,000 જે છે આવશે. તમને લોકોને એક કેલ્ક્યુલેટ કરીને જે છે બતાવું છું. 1,89,000 into 1 divided by 3, 63,000. ત્રણે ત્રણ પાર્ટનર નું સેમ જ આવશે. મિલન, હેમંત 63,000 and also Rasik 1,89,000, 63,000. ઓકે, તો એક્ચ્યુઅલ જે છે એ મિલનને જે છે મળવા જોઈએ કેટલા છે કે ભાઈ એને મળવા જોઈએ 27, પણ આપણે કેટલા આપી દીધા? 63. ઓકે, હેમંતને 54 મળવા જોઈએ, આપણે કેટલા આપી દીધા? 63. રસિકને મળવા જોઈએ 1,89,000, આપણે સોરી 1,08,000, આપણે કેટલા આપ્યા?
3. ઓકે, તો કયા પાર્ટનરને જે છે અમાઉન્ટ વધારે મળી છે અને કયા પાર્ટનરને અમાઉન્ટ ઓછી મળી છે? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હું તમને લોકોને કહી દઉં, જેનો આન્સર આવે છે એ આન્સર આપણે જે છે બ્રેકેટમાં જે છે ડિટરમાઇન કરશું. અકાઉન્ટના અંદર 12 ના અંદર જે છે માઈનસ સિસ્ટમ નથી, માઈનસની જગ્યાએ છે તમે બ્રેકેટ કરી શકો છો તો વધારે ઇફેક્ટિવ છે, પણ તમે માઈનસ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે 27000 માઈનસ 63000, એટલે બટ ઓબ્વિયસ આન્સર જે છે માઈનસમાં આવશે 27 માઈનસ 63 यानी कि 36000. ओके 54 माइनस 63 यानी कि 9000, ये भी माइनस છે અને 1,80,000 માઈનસ 63, 1,80,000 માઈનસ 63 એટલે 45,000. આ જે છે પ્લસ માં આવશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે આની જર્નલ એન્ટ્રી જે છે તમારે લોકોને કરવાની છે. કેપિટલ અકાઉન્ટ ના અંદર એન્ટ્રી આપવાની કીધી છે. રેક્ટિફાઇંગ એરર જે છે, મિસ્ટેક જે છે આપણે રેક્ટિફાઈ કરીએ એટલે એની જર્નલ એન્ટ્રી જે છે આપણે આપવાની થાય. તો જનરલ એન્ટ્રી માટે જે છે રેડી થઈ જઈએ. ઓકે, તમારે જે છે કોલમ કરી નાખવાના છે સરસ રીતે અને પછી જે છે જનરલ એન્ટ્રી આપવાની છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે છે કે ની કે સ્કૂલના અંદર ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કર્યું. ફાઇનલ અકાઉન્ટના સમના અંદર જે છે બે અકાઉન્ટ જે છે તમને લોકોને અલગ અલગ મેં ક્રિએટ કરતા શીખવેલા. એક છે કેપિટલ અકાઉન્ટ અને એક છે કરંટ અકાઉન્ટ. બે પાર્ટનર્સ રિલેટેડ અકાઉન્ટ છે, બે પાર્ટનર્સ રિલેટેડ અકાઉન્ટ છે. એટલે તમારે જે છે જ્યારે ઇફેક્ટ આપો ત્યારે બે અકાઉન્ટની ઇફેક્ટ આપવાની છે. ઓકે, જર્નલ એન્ટ્રીમાં પર્ટિક્યુલર, ડેબિટ અમાઉન્ટ અને ક્રેડિટ અમાઉન્ટ. ઓકે, માઈનસ કોણ કોણ થયું ડિયર ફ્રેન્ડ્સ? તો મિલિંગ જે છે માઈનસ થયો, તો મિલિંગ્સ કેપિટલ और करंट अकाउंट डेबिट. मिलिंग પછી हेमंत कैपिटल और करंट अकाउंट डेबिट टू रसी कैपिटल और करंट अकाउंट क्रेडिट. ओके, मिलिंग ना पार्टे 36,000 डियर फ्रेंड्स, પછી જે છે આના માટે 9000 અને 45,000. તો ડેબિટ અને ક્રેડિટ નો ટોટલ જે છે એ સેમ થવો પડે, 45. ઓકે ડિયર ફ્રેન્ડ, આ હતી તમારા લોકોની જે છે ટાઈપ નંબર 1. ટાઈપ નંબર 1 જે છે આપણે લોકોએ ખૂબ સારી રીતે જોઈ. સોરી, ટાઈપ નંબર 3. ઓકે, ટાઈપ નંબર 3 માં સમ નંબર ફર્સ્ટ હતો. ઓકે, ટાઈપ નંબર 3 નું નામ છે રેક્ટિફાઇંગ મિસ્ટેક. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 17 ઉપર જે છે એ આ સમ આપેલો છે. આનો ક્વેશ્ચન પેજ નંબર 17 ઉપર તમને ટેક્સ્ટ બુકમાં મળી જશે. એ જે છે આપણે ફરીવાર એકવાર એક્સપ્લેન કરી દો તમને લોકોને એટલે વધારે આઈડિયા આવી જાય. પહેલા ક્વેશ્ચન રીડ કરું છું, પછી જે છે નેક્સ્ટ મેથડ ઉપર હું જઈશ. Milind, Hemant and Rasik have distributed profit of a firm of rupees 1,89,000 in equal proportion. Okay, ત્રણ પાર્ટનર છે મિલિંદ, હેમંત અને રસિક. એનો ફર્મનો પ્રોફિટ 1,89,000 છે. ઓકે, હવે એ લોકોએ 1:1 માં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. હવે એક્ચ્યુઅલ પાછળથી ખબર પડી કે ઇન્સ્ટેડ ઓફ આપણે જે છે કરવાનું તો 1:2:4 માં, આના જગ્યાએ આમાં કરી દીધો. તો ભૂલ તો પડી છે, એરર તો થઈ છે, એટલે એરર રેક્ટિફાઈ કરવી પડે, ભૂલ સુધારવી પડે. એટલે જે છે તમારે લોકોને કશું નથી કરવાનું, ઓનલી પહેલા સત્યમેવ જયતે ફર્સ્ટ કરેક્ટ અને ધેન આફ્ટર ઇનકરેક્ટ. ઓકે, તમારે લોકોને જે છે એ પહેલા કરેક્ટ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, ધેન ઇનકરેક્ટ. ઓકે, ફર્સ્ટ જે છે કરેક્ટ માં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો. કેલ્ક્યુલેશન જે છે તમને અહીંયા મેં બતાવ્યું છે, કરેક્ટ નું કેલ્ક્યુલેશન છે, આ કેલ્ક્યુલેશન ઇનકરેક્ટ નું છે. ઓકે, પછી પ્લસ માઈનસ કરી નાખશું. પ્લસ માઈનસ માં માઈનસ આન્સર આવે તો એકાઉન્ટ ડેબિટ કરશો અને પ્લસ આન્સર આવે તો એકાઉન્ટ ક્રેડિટ. ઈ તમને જે છે યાદ રાખવાની ટિપ્સ આપી છે. માઈનસ જે છે ડેબિટ અને પ્લસ ક્રેડિટ. મેઈન ક્વેશ્ચન ઇઝ ધેટ કે સર અમને ખબર કેમ પડે કે ભાઈ આ ક્વેશ્ચન જે છે એ આ જ ટાઈપનો છે, તો એની પાછળનું જે છે તમને નાનું એવું લોજિક કીધું. રેક્ટિફાઇંગ મિસ્ટેક જે છે એ તમને લોકોને ક્વેશ્ચન ના અંદર જ લખેલું હશે. જો હું તમને 4 વાર એકને એક સમમાં ક્વેશ્ચન રીડ કરીને સમજાવું છું, આની પાછળનો પર્પઝ એટલો છે કે તમને લોકોને જે છે એ પરફેક્ટલી ક્વેશ્ચન જે છે સમજતા આઈડિયા આવે. To rectify this mistake, what treatment will be given to the capital account? તમને લોકોને કીધું છે કે તમે જે છે મિસ્ટેક ને રેક્ટિફાઈ કરો. ઓકે, ત્યારે જે છે તમારે આ મેથડ કરવાની છે. ડિયર ફ્રેન્ડ્સ, આના જોડે તમને જે છે જોડે જોડે હોમવર્ક આપતો જાઉં છું. ઓકે, નો થાય નો ફાવે ફરીવાર જે છે હું તમને લોકોને એક હોપથી એક વાત કહું છું કે તમે લોકો મને પર્સનલી બેટા ફોન કરીને બી તમે પૂછી શકો છો અને મને જે છે WhatsApp થ્રુ બી તમારા ક્વેશ્ચન જે છે પૂછી
શકો છો તમારા લોકોનો જે છે આના જેવો સેમ ક્વેશ્ચન પેજ નંબર 31 ઉપર એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 6 જે છે એ છે ઇલસ્ટ્રેશન 6 સબ ક્વેશ્ચન નંબર 6 આ સમ તમારે જે છે હોમવર્ક માં કરવાનો છે આ સમ થઈ જાય એટલે તરત જ જે છે પ્રેક્ટિસ માટે ઈ સમ તમારી FB માં એટલે કે ફેરબુક માં કરી શકો છો ઓકે ડિયર ફ્રેન્ડ્સ હવે જે છે આપણે નવી મેથડ્સ જે છે એટલે કે ટાઈપ નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ ટાઈપ નંબર 1 2 3 ના જે છે ઓન્લી નેમ યાદ કરીએ એના અંદર જે છે ફર્સ્ટ જે છે એ રિમાઇન્ડર કરી લઈએ ફર્સ્ટ જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ સેકન્ડ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર થર્ડ જે છે એ રેક્ટિફાઇંગ મિસ્ટેક હવે જે છે હું ટાઈપ નંબર 4 તમને લોકોને કરાવું છું ટાઈપ નંબર 4 5 આ બે ટાઈપ જે છે એ સેમ જનરલ એન્ટ્રી ની ટાઈપ છે આના અંદર જે છે બી તમારે રેક્ટિફાઈ જ કરવાની છે પણ આનો કન્સેપ્ટ એક્ચ્યુઅલ કેવો છે પહેલા હું તમને જે છે આનો કન્સેપ્ટ એકદમ ક્લિયર કરું પછી જે છે આગળ વધું ઓકે ડિયર ફ્રેન્ડ્સ આનો કન્સેપ્ટ જે છે ને એકદમ સ્મોલ છે ઓકે હું તમને જે છે બે ટર્મિનોલોજી સમજાવું છું ફર્સ્ટ તો જે છે કેપિટલ અને સેકન્ડ વન ઇઝ ડ્રોઈંગ ઓકે ફર્સ્ટ કેપિટલ ની જે છે હવે સર તમે દર વખતે કન્સેપ્ટ ની જ વાત લાવો છો કંઈક નવી વાત કરો ઓકે ડિયર ફ્રેન્ડ્સ આનો કન્સેપ્ટ એક્ચ્યુઅલ જે છે ને એ ઘણા બધા સ્ટુડન્ટ્સ ને એક 12th ટિલ 12th જે છે કમ્પ્લીટ થાય ત્યાં સુધી જે છે ખબર જ નથી હોતી ઓકે ફર્સ્ટ જે છે ને કેપિટલ જ્યારે જે છે તમારે લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય છે ત્યારે જે છે તમે એક ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક અમાઉન્ટ જે છે બધા પાર્ટનર કમ્બાઈન થઈ અને ફર્મને આપતા હો છો ઓકે હવે એક્ચ્યુઅલ જે છે હું દર વખતે જે છે લેક્ચરના અંદર કહેતો હોઉં છું કે બિઝનેસ પાર્ટનર એન્ડ ફર્મ બોથ આર ડિફરન્ટ થિંગ પાર્ટનરશિપ ફર્મ અને પાર્ટનર બે અલગ અલગ છે ઓકે ફર્મ એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે ને તમે એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન છો ફર્મ જે છે એને તમે અમાઉન્ટ આપો છો એટલે ફર્મની એક રિસ્પોન્સિબિલિટી છે કે ફર્મ તમને એ અમાઉન્ટનું ઇન્ટરેસ્ટ પે કરે જો પાર્ટનરશિપ ડીડના અંદર લખેલું હોય મેન્શન હોય તો જ વરના નહીં ઓકે ફર્સ્ટ પોઈન્ટ તો એ થઈ ગયો ઓકે હવે એક્ચ્યુઅલ અહીંયા સિચ્યુએશન એવી છે કે કોઈ પાર્ટનરે ફર્મને કેપિટલ આપી કોઈ બધા પાર્ટનર ફર્મને કેપિટલ આપે બધા પાર્ટનરે ફર્મને કેપિટલ આપી ઓકે પાર્ટનરશિપ ડીડના અંદર મેન્શન એવું હતું કે પાર્ટનર્સને 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું પાર્ટનરને સાંભળજો ને સમજો પાર્ટનરને 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું ઓકે હવે જ્યારે પ્રોફિટ ડિવાઇડ કરતા થાય ત્યારે આ વાત જે છે આ માઇન્ડમાં ન આવે અને પ્રોફિટ આમનામ ડિવાઇડ થઈ ગયો એટલે તમારી ભૂલ શું છે તમે પ્રોફિટ ડિવાઇડ કર્યો બટ તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે ના કર્યું હવે સર આનાથી શું ફેર પડે અલ્ટિમેટલી મેળવું તો પાર્ટનરને જ ને ઓકે ઘણી બધી વાર જે છે એવું થતું હોય છે ફોર એક્ઝામ્પલ માનો કે હું રેઝા ઓકે અને મારા બીજા જ બે પાર્ટનર છે ઓકે મને જે છે મારા માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10000 આવતો હોય પણ એની જગ્યાએ પ્રોફિટનો શેર 12000 નો મળતો હોય તો મને તો 2000 નો જે છે લોસ થયો સીધું કેલ્ક્યુલેશન છે ફરીવાર એક્સપ્લેન કરું કે મને 10000 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચલો મને જે છે એની જગ્યાએ પ્રોફિટ 12000 મળી ગયો મને પ્રોફિટ 12000 તો મારે જે છે એ 12000 પ્રોફિટ મળી ગયો મને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10000 મળે છે તો 2000 જે છે મારે ફર્મને રિટર્ન કરવા પડશે મેં એક્સ્ટ્રા લઈ લીધા છે એક્ચ્યુઅલી એક્સ્ટ્રા અમાઉન્ટ લેવાય નહીં એ જ રીતે જે છે એ હું તમને કોઈ પાર્ટનર જે છે એને જે છે ઈ કેપિટલની અમાઉન્ટ યાની કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓછું મળતું હોય અને પ્રોફિટ વધુ મળતું હોય તો ટૂંકમાં એ બેલેન્સ કરવા માટે જે છે આપણે આખી રેક્ટિફાઈ જે છે આમાં એરર જે છે મિસ્ટેક જે છે રેક્ટિફાઈ કરીએ છીએ ફ્રેન્ડ્સ ફરીવાર તમને એક્સપ્લેન કરું કદાચ ગૂંચવણ ઊભી થતી હશે કદાચ જે છે તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં થયા હોય તો બી જે છે હું મારી બેસ્ટ ટ્રાય કરું કે તમારા કન્સેપ્ટ ક્લિયર થાય ડિયર ફ્રેન્ડ્સ ટોપિક એવો છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કર્યા પહેલા પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું એક્ચ્યુઅલ પ્રોફિટ જે છે લાસ્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે ઓકે તો સર આમાં શું કરવાનું ઓકે આના અંદર જે છે એ શું કરવાનું તો ફર્સ્ટ પોઈન્ટ આના અંદર તમારે એવો કરવાનો રહેશે પહેલા તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર ચેક કરો કે ત્રણ પાર્ટનર છે તો ત્રણેય પાર્ટનરને કેટલું આવે છે આ પાર્ટનર અને આ પાર્ટનર કેટલું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળે છે ફર્સ્ટ ઈ પોઈન્ટ ચેક કરી લો ઓકે સેકન્ડ પોઈન્ટ જે છે એ બધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે કે ટોટલ એટલાની મિસ્ટેક ફોર્મમાં થઈ છે ઈ મિસ્ટેક જે છે પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરો એટલે આપણને ખબર પડે કે એટલી અમાઉન્ટ પાર્ટનર વચ્ચે આપણે ડિવાઈડ ઓલરેડી કરી છે
પછી તેની પાસેથી પૈસા લેવાના નીકળતા હશે એને એનું અકાઉન્ટ ડેબિટ કરવાનું છે અને આપવાના છે એનું અકાઉન્ટ ક્રેડિટ કરો. તો બી તમને જે છે હું ખૂબ સારી રીતે એક્સપ્લેન કરું છું. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 7 ની જે છે આપણે લોકો વાત કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 7. સર નામ આપી દો ટાઈપને. Interest on capital is missed out. Interest on capital is missed out. Interest on capital is missed out. આપણે કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ આપતા ભૂલી ગયા છીએ. મિસ્ડ આઉટ. ઓકે, બે પોઈન્ટ યાદ રાખવાના કીધા. ફર્સ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ધેન બીજો પોઈન્ટ ટોટલ જે કેપિટલ છે, ટોટલ ઇન્ટરેસ્ટ છે, ટોટલ ઇન્ટરેસ્ટ એને પાર્ટનરના પ્રપોર્શનમાં ડિવાઇડ કરો, ડિસ્ટ્રીબ્યુટ કરો. પાર્ટનર પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. ઓકે, માઈનસ જે આવે એને ડેબિટ અને પ્લસ ને સિમ્પલ ફંડો છે તો જનરલ એન્ટ્રી નો અને અંદર જે છે કોઈ બહુ મોટી વાત છે નહીં. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, Ram, Lakshman and Sita are a partner of a firm. On 1/4/2016 their capital was 40,000, 30,000 and 80,000 respectively. ઓકે, હું રફ વર્ક થોડું કરું છું. ધ્યાન આપજો અહીંયા. રામ, લક્ષ્મણ એન્ડ સીતા ત્રણ પાર્ટનર છે. રામ, લક્ષ્મણ એન્ડ સીતા. એનું કેપિટલ જે છે એ 40, 30 and 80,000. 40, 30 અને 80. આ બેઝિક કન્સેપ્ટ છે. આન્સર જે છે અહીંથી સ્ટાર્ટ થશે. પેલા હું ત્રણેયનું નામ લખી લઉં. રામ, લક્ષ્મણ એન્ડ સીતા. અહીંયા પર્ટિક્યુલર્સ રામ, લક્ષ્મણ એન્ડ સીતા. At the end of the year, after distribution of profit, it was realized that charging of interest on capital is 12% is missed out. 12% interest on capital જે છે આપવાનું બાકી રહ્યું. તો ફર્સ્ટ મારો પોઈન્ટ જે છે મેં તમને કીધો interest on capital 12%. ઓકે ડિયર ફ્રેન્ડ, રામ જે છે 40 ના 12% કરો એટલે 4800. ઓકે, 30 ના જે છે 12% કરો એટલે 3600 અને 80 ના 12% કરો એટલે 9600. ટોટલ જે છે રામને 4800 મળવા જોઈએ, લક્ષ્મણને 3600 મળવા જોઈએ અને સીતાને જે છે 9600 મળવા જોઈએ. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે ટોટલ જે છે લોસ યા ટોટલ જે છે મિસ્ટેક કેટલી નથી, ટોટલ મિસ્ટેક 18000 ની થઈ. ઓકે, હવે સર તમે બીજો પોઈન્ટ એવો કીધો કે ભાઈ સેકન્ડમાં જે છે તમારે પાર્ટનર્સના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો આ ક્વેશ્ચનમાં પાર્ટનર્સનો પ્રપોર્શન કેટલો છે એ મને કહો. ક્વેશ્ચન ફરીવાર રીડ કરું છું. Ram, Lakshman and Sita are a partner of a partnership firm. On 1/4/2016 their capital was 40,000, 30,000 and 80,000 respectively. At the end of the year, after distribution of profit, it was realized that charging of interest on capital at 12% is missed out. 12% આપવાનું બાકી રહી ગયું છે. 12% આપવાનું બાકી રહી ગયું છે. રાઇટ અ જનરલ એન્ટ્રી ફોર રેક્ટિફિકેશન. જનરલ એન્ટ્રી લખો રેક્ટિફિકેશન માટે. ઓકે, અહીંયા તમને લોકોને ઇન્ટરેસ્ટ જે છે એ 12% ક્લિયર કીધું છે પણ તમને પ્રપોર્શન નથી આપ્યો. જ્યારે ડિયર ફ્રેન્ડ્સ પ્રપોર્શન ના આપે ત્યારે આપણે જે છે ઇક્વલ લઈએ છીએ 1:1:1. ફરીવાર એક્સપ્લેન કરું, જ્યારે પ્રપોર્શન ના આપે ત્યારે જે છે આપણે ઇક્વલ લઈએ છીએ 1:1:1. ઓકે, તો અત્યારે જે છે ટોટલ મિસ્ટેક જે છે 18000 ની થઈ છે. તો 18000 ને જે છે 1:1:1 માં ડિવાઈડ કરવાના છે. ઓકે, તો સર એનું કેલ્ક્યુલેશન અહીંયા કરીને બતાવું છું ફ્રેન્ડ્સ. 18000 into 1 divided by 3, 6000. 18000 into 1 divided by 3, 6000. And also 18000 into 1 divided by 3, 6000. ટોટલ જે છે એ 6000 6000 6000. ઓકે, એ રીતે જે છે મિસ્ટેક થઈ છે એટલે આટલા રૂપિયા જે છે પાર્ટનર્સને વધારે આપી ગયા છે. 6000 6000 6000 એટલે કે ભાઈ કોલર પકડીને કે બાંધવા તો બેસે નહીં, પછી તું મારા પૈસા પાછા આવ. એટલે શું કરવાનું તો કે આપણે જે છે સરસ મજાની બુદ્ધિ વાપરી
અને જે છે માઇન જે છે થોડું દોડાવી અને જે પૈસા બાકીના નીકળે છે લઈ લેવાના. તને હવે દેવાના થાય છે 4800, તને મેં આપ્યા કેટલા 6000, તો તું મને 1200 રિટર્ન કરી દે. ચલ તને કેટલા દેવાના ત્યાં? તો કે 3600. તને મેં આપી કેટલા દીધા? 6000, તો તું 2400 રિટર્ન કરી દે. ઓકે ચલો, હવે તમને દેવાના થાય છે 9600, એક્ચ્યુઅલ આપ્યા કેટલા? 6000, તો તમને એક્સ્ટ્રા કેટલા દેવાના? 3600. સિમ્પલ ઇઝ ધેટ. ઓકે, અહીંયા જે છે ટોટલ તો ફિનિશ જે છે કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, હવે અહીંયા જે છે તમારે જનરલ એન્ટ્રી જે છે ચેક કરવાની છે. ઓકે, જનરલ એન્ટ્રી માટે જે છે તમારે લોકોને સિમ્પલ જે પહેલા આપણે બનાવેલું ઈચ ટાઈપનું ફોર્મેટ અને ઈચ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે આપણે પ્રિપેર કરશું. જનરલ એન્ટ્રી માટે ઈચ ટાઈપનું સ્ટ્રક્ચર અને ઈચ ટાઈપનું ફોર્મેટ પ્રિપેર કરશું. ઓકે, મેં તમને ફરીવાર એક્સપ્લેન કરું છું. માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ, માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ, માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ. મગજ નથી કરો તો યાદ રખાવું છું. journal entry, particulars, debit amount, credit amount. ઓકે, યાદ રાખજો જે માઈનસ હશે ડેબિટ થશે એટલે રામ્સ કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ. પછી રામ પછી લક્ષ્મણ છે, સોરી લક્ષ્મણ ડેબિટ છે. લક્ષ્મણ's capital and current account debit to Sita's capital and current account. 1200, 2400 અને 3600. તમારો અકાઉન્ટ ક્લોઝ થઈ જશે 3600. ઓકે માય ડિયર ફ્રેન્ડ, આટલો કન્સેપ્ટ જે છે એ તમારા લોકોનો આ ટાઈપ નંબર 4 માં હતો. ટાઈપ નંબર 4 ફરી એકવાર આખું જે છે એક્સપ્લેન કરી દઉં છું. ફરીવાર જે છે આખું એક્સપ્લેન કરું છું. એકદમ ઈઝી ટાઈપ છે. તમને લોકોને જે છે પહેલેથી જે છે રિમાઇન્ડર કરું. ટાઈપ નંબર 1 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ટાઈપ નંબર 2 પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર, ટાઈપ નંબર 3 rectifying mistake, and type number 4 interest on capital is missed out. Type number 4 question number illustration number 7. બે પોઈન્ટ યાદ રાખવાના છે. ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમારે એનું કેપિટલ પહેલા ફાઇન્ડ કરવાનું અને પછી જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ કરવાનું. પછી એનો જે ટોટલ છે એ ટોટલ લઈ અને એ ટોટલ ને જે છે તમારે એના પ્રોફિટ શેરિંગ ડિસ્ટ્રીબ્યુશન માં છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. પ્રોફિટ શેરિંગ રેશિયો તમને નથી અવેલેબલ તો ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એવું કહે છે કે પ્રોફિટ શેરિંગ રેશિયો ના આપ્યો તો 1:1. સિમ્પલ. ફરીવાર એક્સપ્લેન કરું છું. Ram, Lakshman and Sita are partner of a firm. On 1/4/2016, their capital was 40,000, 30,000 and 80,000 respectively. At the end of the year, after distribution of profit was realized that charging on interest on capital is 12% missed out. Write the journal entry for rectification. Ram, Lakshman and Sita જે છે પાર્ટનરશિપ ફોર્મના પાર્ટનર છે. ટોટલ જે છે એનું કેપિટલ 40,000, 30,000 and 80,000 છે. 40,000, 30,000 and 80,000 છે. 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું હતું બટ એક્ચ્યુઅલ આપણે ભૂલી ગયા. ઓકે, તો હવે આપણી જે છે મિસ્ટેક છે, એરર છે, આપણે જે રેક્ટિફાઈ કરવી પડશે, સુધારવી પડશે, જે છે એને જે રિડ્યુસ કરવી પડશે. તો કઈ રીતે કરવાનું? તો બે પોઈન્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ધેન આફ્ટર એ બધું ઇન્ટરેસ્ટ જે છે એ બધું ઇન્ટરેસ્ટ જે છે એનો કમ્બાઈન કરવાનો, પછી એના પ્રોફિટ શેરિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં શેર કરવાના આવે તો 1:1. ઓકે, તો રામનું ઇન્ટરેસ્ટ 4800 સર આ ક્યાંથી આવ્યા? તો આ 40,000 ના 12%. લક્ષ્મણ 3600 સર ક્યાંથી આવ્યા? 30,000 ના 12%. સીતા 9600 સર ક્યાંથી આવ્યા? 80,000 ના 12%. સર આ ક્યાંથી આવ્યું? ક્વેશ્ચન ની અંદર આપેલું છે. મહેરબાની કરીને જ્યારે સ્ટડી કરવા માટે બેસો ત્યારે જે છે જોડે લઈને બેસવું. ઓકે, ફરીવાર જે છે કહું છું 4800, 3600, 9600 ટોટલ જે છે 80,000. આ 80,000 ને 1:1 માં સર કેમ 1:1 માં ડિસ્ટ્રીબ્યુટ કર્યા? બીજો કોઈ રેશિયો કેમ નહીં? બીકોઝ ઓફ અહીંયા પ્રપોર્શન નથી આપ્યું. ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એવું કહે છે પ્રપોર્શન ના આપ્યું ત્યારે 1:1 ઈચ જે છે એ પાર્ટનરને જે છે ઇક્વલ રેશિયોના અંદર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. એટલે 18,000 ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા. 6,000, 6,000, 6,000 ટોટલ 18,000 ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. ઓકે, રામસર ને જે છે રામસર ને એ 4800 જે છે એ
મળવા જોઈએ એકચ્યુઅલી આપી દીધા 6000 રામ સર પાસેથી પાછા લઈ લેવાના એટલે એનો અકાઉન્ટ ડેબિટ થઈ જશે લક્ષ્મણ સર ને જે છે એ દેવાના 3600 એને આપી દીધા 6000 એટલે આપણે ક્રેડિટ કર્યા હતા એટલે હવે ડેબિટ કરી નાખજો 2400 અને સીતા માતાને જે છે એ આપવાના કેટલા હતા કે આપવાના 9600 હતા ઓકે આપ્યા કેટલા 6000 3600 ઓછા હતા ઓકે એટલે જે માઈનસ આવે એ ડેબિટ છે જે પ્લસ આવે એ ક્રેડિટ છે આ તમારું જે છે એ ઇલસ્ટ્રેશન નંબર 7 હતું સર આના જેવો એક સમ પ્રેક્ટિસ માટે કરવો હોય તો આના જેવો એક સમ કરવો હોય exercise question number 3 sub question number 7 same sum છે ફરી એકવાર કહું છું પ્લીઝ ગાઈસ તમે લોકો જે છે ટેક્સ્ટ બુક કેલ્ક્યુલેટર પેન અને તમારી જે છે FB ફેસબુક કે તમે જે બુકમાં જે છે લખતા હો એ બધું જોડે લઈને બેસવું તો જ જે છે આ ક્લિયર થશે અને તો જ જે છે ખૂબ સારી રીતે જે છે તમે લોકો કામ કરી શકશો ઓકે બીજી જે છે એ તમને લોકોને વાત એવી કરવાની કે અત્યારે જે છે આ ટાઈમ એવો ચાલે છે કે નથી હું તમને મળી શકતો નથી તમે મને મળી શકતા યા તમે લોકો જે છે કોઈને કોઈ પ્લેસને મિસ કરતા હો છો એવી જ રીતે જે છે અમે કોઈને કોઈ વસ્તુને જે છે સ્ટડી રિલેટેડ યા ક્લાસરૂમ રિલેટેડ જે છે યાદ કરતા હોઈએ છે ઓકે બટ જે છે આ ઓનલાઈન જે છે હું તમને લોકોને મળવાની ટ્રાય કરું છું સ્કૂલ તરફથી એવી ફેસિલિટી તમને મળે છે અલગ અલગ જે છે ક્લાસીસ તરફથી તમને એવી ફેસિલિટી પ્રોવાઈડ થાય છે ફ્રેન્ડ્સ તમે લોકો જે છે આ કામ એટલીસ્ટ કરશો તો બેનિફિટ તમારે છે એનો કોઈ પર્ટિક્યુલર બેનિફિટ મને કે કોઈ તમારી સ્કૂલને નથી મળવાનો ઓકે એ લોકો ચાહે તો આ કોઈ વસ્તુ ના કરે તો બી ચાલે એમ છે એટલે પ્લીઝ તમે લોકો જે છે ઘરે જઈને ઘરે રહી અને જે છે વિડિયો લેક્ચર જુઓ સારી રીતે કામ કરો કોઈ બી ડાઉટ્સ હોય સિંગલ વન ડાઉટ્સ હોય તમે તમારા ટીચર્સને જે છે ડાયરેક્ટલી ફોન કરી શકો છો એના પાસેથી ટાઈમ લઈ શકો છો ડાઉટ્સ ક્વેરી સોલ્વ કરાવી શકો છો અને તમે જે છે ખૂબ સારી રીતે વર્ક કરી શકો છો હું તમને લોકોને ફરીવાર યાદ કરાવી દઉં આ ચેપ્ટરની જર્ની 4 માર્ક્સની છે એમાં જે છે આપણે હાફ જર્ની ક્રોસ કરી ચૂક્યા છીએ હાફ જર્નીના અંદર એવું હતું સર કે કઈ કઈ વસ્તુ જે છે આ ચેપ્ટરમાં આપણે લોકોએ કરી પહેલા તો ઇન્ટ્રોડક્શન જોયું મીનિંગ ઓફ પાર્ટનરશિપ ફોર્મ મીનિંગ ઓફ પાર્ટનર પછી જે છે પાર્ટનરશિપ ડીડ કેરેક્ટરિસ્ટિક્સ પછી ડિયર ફ્રેન્ડ્સ જે છે આપણે લોકોએ 4 મેથડ કરી ફર્સ્ટ મેથડ કહે છે કે ભાઈ ફર્સ્ટ મેથડ ના અંદર જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઓકે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ના બે પોઈન્ટ છે કયા કયા બે પોઈન્ટ એક તો ફર્સ્ટ જે છે એનું ફોર્મ્યુલા I PRN/100 અને then જે છે એના બીજા બિગિનિંગ ઓફ ધ મંથ જે છે એ 78/12 અને એટ ધ એન્ડ ઓફ ધ મંથ 66/12 આ બે વસ્તુ જે છે આપણે લોકોએ જોઈએ છે ઓકે ફ્રેન્ડ્સ એના પછી જે છે એ આપણે જે છે બીજી મેથડ એવી કરી કે એના અંદર જે છે એ તમારે લોકોને પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર એના અંદર જે છે તમને લોકોને કોઈ પ્રોફિટ નથી આપ્યો તમારે ખાલી જસ્ટ જે છે એને અઝ્યુમ કરવાનો છે અને વન જે છે જે ડિપેન્ડ હોય એને અઝ્યુમ કરીને ચાલી જવાનું છે ફ્રેન્ડ્સ થર્ડ મેથડ જે છે એ રેક્ટિફાઇંગ મિસ્ટેક હતી આપણને ભૂલાઈ જાય તો જે છે શું કરવાનું કે સત્યમેવ જયતે પહેલા જે છે કરેક્ટ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ધેન ઇનકરેક્ટ માં માઈનસ હોય ડેબિટ પ્લસ હોય ક્રેડિટ અને ફોર્થ ઓકે ફ્રેન્ડ્સ ટાઇપ નંબર 5 જે છે આપણે સ્ટાર્ટ કરીએ ટાઇપ નંબર 4 જે છે એના કમ્પેરમાં ટાઇપ નંબર 5 જે છે એ થોડી ટફ છે આમ જોઈએ તો બેવ ટાઇપ જે છે એમાં કન્ફ્યુઝન ખૂબ ક્રિએટ થાય છે એટલે તમને જે છે એ પહેલા ટાઇપનું નામ કીધું ટાઇપ નંબર 5 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ મિસ્ડ આઉટ પણ તમારા માઇન્ડમાં અંદર એક પોઈન્ટ જે છે મસ્ત આવ્યો કે સર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એ તો ફર્સ્ટ ટાઇપ હતી ઓકે અહીંયા ખાસ એટલે ખાસ એક જે છે ને નોટ કરજો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ મિસ્ડ આઉટ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કે મિસ્ડ આઉટ જે છે ભૂલી ગયા હતા એવી જ રીતે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બી જે છે આપણે લોકોએ નથી કેલ્ક્યુલેટ કર્યું ઓકે એટલે બે ટાઈપનો ડિફરન્સ તમને લોકોને ક્લિયર કરી દઉં ઓકે ટાઈપ નંબર 4 ના અંદર જે છે બે પોઈન્ટ તમને લોકોને મેં યાદ રાખવાના કીધા ટાઈપ નંબર 4 ના અંદર ફર્સ્ટ પોઈન્ટ હતો એ ફર્સ્ટ પોઈન્ટ એવો હતો કે ડી સ્ટુડન્ટ તમારે જે છે એ ટાઈપ નંબર 4 ના અંદર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ના અંદર ફર્સ્ટ તો જે છે કેપિટલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ કરવાનું પાર્ટનર્સ ની જે કેપિટલ હોય એના ઉપર જેટલા % ઇન્ટરેસ્ટ હોય ફોર એક્ઝામ્પલ જે છે એ 12% ઇન્ટરેસ્ટ હોય તો પાર્ટનર્સ કેપિટલ ઉપર 12% ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ કરવાનું ધેન જે છે એ તમારે લોકોએ પછી બધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ નું ટોટલ કરશું અને પછી જે છે પાર્ટનરના પ્રપોર્શનમાં ડિવાઇડ કરશું સર પાર્ટનર્સ પ્રપોર્શન જે છે ટેક્સ્ટ બુક અંદર ના હોય કોઈ ક્વેશ્ચન અંદર ના હોય તો એ જે છે આપણે લોકો પાર્ટનર્સ ને ઇક્વલ રેશિયો ડિવાઇડ કરશું ઇક્વલ રેશિયો જે છે ઇન્ડિયન પાર્ટનરશિપ 1932 ના અંદર જે છે એવું કીધેલું છે
કે પાર્ટનરશિપ ડીડના અંદર યા ઓરલી પાર્ટનરનો રેશિયો ડિસાઇડેડ નથી, તો તમે ઇન્ડિયન પાર્ટનરશિપ 1932 ના અંદર જે છે એવી જે છે રિક્વાયરમેન્ટ છે કે તમે જે છે ઇક્વલ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. ઓકે, ટાઈપ નંબર 4 અને ટાઈપ નંબર 5 જે છે એ કઈ જે છે એમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય. ટાઈપ નંબર 1 અને ટાઈપ નંબર 5 માં કન્ફ્યુઝન ક્રિએટ નથી થતું. ટાઈપ નંબર 4, interest on capital mismatch. ટાઈપ નંબર 5 જે છે, ટાઈપ નંબર 5 એ interest on drawing is mismatch. હવે સર એક પોઈન્ટ જે છે અમને લોકોને ક્લિયર કરો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માં ડિફરન્સ છે. ઓકે, હવે તમને લોકોને એક નાનું એક એક્ઝામ્પલ આપું. A, B and C એક ફોર્મ છે. જ્યારે ફોર્મ જે છે નવી ઇન્ટ્રોડ્યુસ થાય છે, માર્કેટમાં બિઝનેસ લોન્ચ થાય છે, ત્યારે તમારે જે છે એ ક્યાંય ને ક્યાંય અમાઉન્ટ જે છે રૂપીસ જે છે એ ઇન્વેસ્ટ કરવા પડે. તમે જે છે ઇન્વેસ્ટ કરો તો જ જે છે એ તમારું બિઝનેસ જે છે એ સારી રીતે સ્ટાર્ટ થાય છે. કોઈ બી જે છે બિઝનેસ મની વગર જે છે એ સ્ટાર્ટ નથી થતું. ઓકે, એવી કન્ડિશન હતી કે એ જે છે 1 લાખ રૂપીસ બિઝનેસને એઝ અ કેપિટલ આપવા. પાર્ટનરશિપ ડીડના અંદર એક કોલમમાં મેન્શન હતું કે જે બી પાર્ટનર જે છે એ બિઝનેસને કેપિટલ પ્રોવાઈડ કરે એની એટ ધ એન્ડ ઓફ ધ યર 10% ઇન્ટરેસ્ટ પે કરો. ઓકે, હવે પર્સન એ પાર્ટનરશિપ ફોર્મને અમાઉન્ટ આપી એટલે પાર્ટનરશિપ ફોર્મ એ ને 10% ઇન્ટરેસ્ટ પે કરશે. 1 લાખ ના 10% એટલે 10,000 રૂપીસ ઇન્ટરેસ્ટ ફોર્મ પાર્ટનરને પે કરશે. હવે અહીંયા એક પોઈન્ટ સમજવા જેવો છે. 10,000 રૂપીસ ફોર્મ પાર્ટનરને પે કરે. ઓકે, હવે કદાચ આ 10,000 આપણે જે છે પાર્ટનરને આપતા ભૂલી ગયા. ઓકે, એવી રીતે 3 પાર્ટનર છે, 3 ના 10,000 છે, તો 30,000 જે છે આટલો પ્રોફિટ જે છે એ અપ થઈ જાય જો આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ નથી કર્યું. ફોર એક્ઝામ્પલ, બિઝનેસનો પ્રોફિટ 60,000 છે, ઇન્ટરેસ્ટ તમે કેલ્ક્યુલેટ નથી કર્યું, ઇન્ટરેસ્ટ જે છે એ પાર્ટનર્સને પ્રોવાઈડ નથી કર્યું. આની પહેલાની ટાઈપ જોઈ હતી, ઇન્ટરેસ્ટ પાર્ટનરને પ્રોવાઈડ નથી કર્યું, તો જે છે એ તમે 60,000 પાર્ટનરને જે છે ડિસ્ટ્રીબ્યુટ કરશો, બટ જ્યારે ઇન્ટરેસ્ટ તમે પ્રોવાઈડ કરો છો ત્યારે એના 30,000 જે છે લેસ થઈ જાય, તો એક્ચ્યુઅલ તમારો ફોર્મનો પ્રોફિટ જે છે આફ્ટર જે છે એ તમારો પ્રોફિટ 30,000 રૂપીસ જે છે થઈ જતો હોય છે. ઓકે, ઇન્ટરેસ્ટ જે છે તમે કેલ્ક્યુલેટ કરો, બરોબર છે, એના પછી તમારો પ્રોફિટ 30,000, 60,000 નથી રહેતો, બીકોઝ ઓફ તમે ઇન્ટરેસ્ટ જે છે પ્રોફિટમાંથી જ આપણે પે કરવાનું હોય છે. સેમ જે છે એ પાર્ટનરને કહીને કે મનીની રિક્વાયરમેન્ટ હોય, બિઝનેસ સારો ચાલતો હોય એટલે પાર્ટનર જે છે બિઝનેસમાંથી અમાઉન્ટ વિથડ્રો કરે, બિઝનેસમાંથી રૂપીસ જે છે એ લે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ એનું જ લઈએ કે એ જે છે એ પાર્ટનરશિપ ફોર્મમાંથી, યાની કે ABC જે ફોર્મ છે એમાંથી 20,000 રૂપીસ જે છે એ વિથડ્રો કર્યા, 20,000 રૂપીસ જે છે એ વિથડ્રો કર્યા. પાર્ટનરશિપ ડીડના અંદર કોલમ હતી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, એમાં 10% ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું કીધું. તો અહીંયા એની ડ્યુટી છે કે ડ્રોઈંગ ઉપર 2,000 ઇન્ટરેસ્ટ ફોર્મને પે કરે, ડ્રોઈંગ ઉપર 2,000 ઇન્ટરેસ્ટ ફોર્મને પે કરે. ફોર એક્ઝામ્પલ, માનો કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેલ્ક્યુલેટ કરતા રહી ગયું છે, એટલે ભૂલી ગયા છે, મિસ્ડ આઉટ છે. ઓકે, ત્યારે તમારો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે, સર કેમ પ્રોફિટ ઇન્ક્રીઝ થશે? ફોર એક્ઝામ્પલ, તમારો પ્રોફિટ 60,000 છે, તો એના અંદર બધાનો ઇન્ટરેસ્ટ આવશે, બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે, તો પાર્ટનર્સ ફોર્મને પે કરશે, બીકોઝ ઓફ એમણે ફોર્મ પાસેથી જે છે અમાઉન્ટ ક્રેડિટ પર લીધી. હવે પાર્ટનર્સ એ અમાઉન્ટનું ઇન્ટરેસ્ટ ફોર્મને આપશે, એટલે ફોર્મ પાસે જે છે એ અમાઉન્ટ જે છે એ કવર થયું, બરોબર છે. એટલે એમાં જે છે ફોર એક્ઝામ્પલ, માનો કે ત્રણેય પાર્ટનરનું 6,000 થાય, 2,000, એટલે તમારો ટોટલ પ્રોફિટ 66,000 થાય. એટલે આમાં જે છે પ્રોફિટ રિડ્યુસ થાય છે, આમાં પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે. આ એનો સિમ્પલ ફંડો છે. તમને આ એક્ઝામ્પલ સારી રીતે સમજાય તો કોઈ ઇશ્યુ નથી. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ છે મને એવું કહેતા હોય છે કે સર હવે આવી પેલામાં ક્યાં જવું, અમને સીધું જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ કરાવો. ઓકે,
આ લોજિકલ હતું. વિચ લોજિક હતું? વિધાઉટ લોજિક બી જે છે આપણે સમ અત્યારે કરીએ જ છીએ. વિથ લોજિક સમજો, વિધાઉટ લોજિક સમજો. આપણને જે છે બોર્ડ એક્ઝામ ના અંદર સમ કેલ્ક્યુલેટ સારી રીતે થવો જોઈએ. બેઝિકલી આપણો ફંડો જે છે સારી રીતે ક્લિયર થવો જોઈએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ની આપણે લોકોએ વાત કરી. 2 પોઈન્ટ મેં તમને લોકોને યાદ રાખ્યા. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ના અંદર ફર્સ્ટ જે છે એ તમારે લોકોને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ના અંદર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી અને પછી જે છે આફ્ટર આપણે જે છે એ પ્રોફિટ ઇન્ટરેસ્ટ નું ટોટલ કરીએ. ઇન્ટરેસ્ટ નું ટોટલ કરીએ અને પછી ઇન્ટરેસ્ટ પ્રોપોર્શન માં ડિવાઈડ કરીએ. ફરીવાર તમને લોકોને એક્સપ્લેન કરું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માં આપણે લોકો પહેલા શું કરીએ કે ઇન્ટરેસ્ટ છે ફાઇન્ડ કરીએ, ધેન પ્રોફિટ નું ઇન્ટરેસ્ટ નું ટોટલ કરીએ, ઇન્ટરેસ્ટ છે ડિવાઈડ કરીએ અને પછી જે માઈનસ આવે એ ડેબિટ કરીએ, પ્લસ આવે ક્રેડિટ કરીએ. સેમ સિસ્ટમ છે, એમાં કોઈ ચેન્જ નથી. સિસ્ટમમાં કોઈ ચેન્જ નથી. સિસ્ટમ સેમ જ છે, બટ તમારા સ્ટેપ જે છે ઊંધા થઈ જશે. સ્ટેપ જે છે રિવર્સ થઈ જશે. આમાં તમારે જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં તમારે પહેલા જે છે ટોટલ કરવાનો છે. ટાઇપ નંબર 4 માં એટલે આની પહેલાની ટાઇપમાં આપણે પહેલા ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરતા, પછી ટોટલ કરીને ડિવાઈડ કરતા. આમાં જે છે પહેલા તમારે ટોટલ કરવાનો છે અને ડિવાઈડ કરવાના છે. પ્રપોર્શનમાં ડિવાઈડ કરવાના. સર પ્રપોર્શન નો હોય તો 1:1:1 એન્ડ ધેન તમારે પછી જે છે એ જે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપેલું છે એ લખીને માઈનસ આવે તો ડેબિટ, પ્લસ આવે તો ક્રેડિટ. એ સિચ્યુએશન જે છે લેવાનું છે. ઓકે, હવે જે છે પ્રેક્ટિકલ સમ આપણે જોઈએ કે તમને વધારે જે છે બેઝિકલી આઈડિયા આવે. આ એક્ઝામ્પલ સમજાવવાનું હશે તો જે છે તમે સારી રીતે આને સમજી શકશો. મેં તો તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમારે ટોટલ અને પ્રોપોર્શનમાં ડિવાઈડ કરવાનો છે. ટોટલ અને પ્રોપોર્શનમાં ડિવાઈડ કરવાનો છે. અને સેકન્ડ પોઈન્ટ interest on drawing. સેકન્ડ પોઈન્ટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ તમારે ફાઇન્ડ કરવાનું છે. રૂલ્સ આપણો સેમ છે. માઈનસ જે છે એ ડેબિટ, પ્લસ જે છે એ ક્રેડિટ. માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ. ઓકે, પ્રેક્ટિકલ સમ જે છે આપણે લોકો જોઈ દઈએ. illustration number 8. Illustration number 8. Balchandra, Darshana and Ankit are a partner sharing profit and loss in the proportion ratio 5:3:2. ત્રણ પાર્ટનર છે બાલચંદ્રા, દર્શના and અંકિત. બાલચંદ્રા, દર્શના and અંકિત. એમનો પ્રોપોર્શન જે છે 5:3:2. તમને એનો પ્રોપોર્શન આપેલો છે. બાલચંદ્રા, દર્શના and અંકિત 5:3:2. ફરીવાર એક્સપ્લેન કરું. બાલચંદ્રા, દર્શના and અંકિત 5:3:2. અહીંયાથી જે છે આપણે લોકો આન્સર સ્ટાર્ટ કરીએ છીએ. ત્રણ પાર્ટનર રેશિયો જે છે તમને લોકોને આપેલો છે. ઓકે, at the end of the year after the proportion of final account is realized that interest on drawing is missed out. ઓકે, આપણે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો, પછી આપણે રિયલાઈઝ થયું કે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જો તો જે છે કેલ્ક્યુલેટ કર્યું નથી. તો સર તો આગળ ચેક કરીએ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ વેર 1800 600 રિસ્પેક્ટિવલી. ઓકે, હવે અહીંયા તમને કહ્યું છે બાલચંદ્રા, દર્શના અને અંકિતનું 1000 રૂપીસ, 800 અને 600 ઇન્ટરેસ્ટ છે. ઓકે, ફર્સ્ટ જે આપણો રૂલ છે એવો છે કે ઇન્ટરેસ્ટ નું જે છે આપણે ટોટલ કરીશું. 1800 and 600. 1000 plus 800 plus 600. રફ કેલ્ક્યુલેશન છે. તમે જે છે નહીં બતાવો તો ચાલશે, પણ બેટર છે કે સાઈડના અંદર જે છે એક લાઈન કરી અને બતાવીએ. ઓકે, 1000 plus 800 1800 plus 600 2400. આ 2400 ને જે છે ડિવાઈડ કરવાના છે. સર કયા પ્રોપોર્શનમાં ડિવાઈડ કરશું? 2400 ને જે છે એ તમારે 5:3:2 માં ડિવાઈડ કરવાના છે. એટલે 2400 પહેલા જે છે કે બાલચંદ્રાનું ડિવાઈડ કરશું ઇન્ટુ 2400 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 10. 2400 into 5 into 10 यानी कि 1200. ओके, પછી જે છે 2400 into 3 divided by 10. 2400 into 3 divided by 10 720 and 2400 into 2 divided by 10 720 પછી જે છે 480. ઓકે, તો ફર્સ્ટ જે છે આપણે ટોટલ કરીએ ને
ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ઓકે, કેટલાનો તો કે 2400 ને જે છે તમારે કયા પ્રોપોર્શનમાં ડિવાઈડ કરવાનું છે 5:3:2. ઓકે, આ જે છે તમારો પ્રોફિટ એટલો ઇન્ક્રીઝ થાય છે, એટલો પ્રોફિટ અપ થાય છે. ઓકે, 24 આ પ્રોફિટ જે છે તમે ઓલરેડી તમારે પાર્ટનર્સને જે છે એટલું પ્રોવાઈડ કરવાનું છે એઝ અ પ્રોફિટ. 500 1200 720 અને 480. ઓકે, એની સામે તમે પાર્ટનર્સને જે છે એ ઇન્ટરેસ્ટ કેટલું જે છે આપવાનું છે આપણે જોઈએ. પાર્ટનર્સનું ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ સિમ્પલ છે 1800 and 600. ઓકે, હવે જે છે તમને લોજિક કહી દઉં, ફરીવાર એક્સપ્લેન કરું છું કે આ જે છે એ પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું. એટલે ઇન્ટરેસ્ટ એક્ચ્યુઅલ જે છે જો પાર્ટનરશિપ ફોર્મ પાસે એડવાન્સમાં આવી ગયું હોત તો પાર્ટનરને 1200 720 અને 480 ના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એક્ચ્યુઅલ જો 1800 અને 600 આ તો એમને જે છે એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પે કરવાનું હતું. ઓકે, તો એમને પ્રોફિટમાં જે છે એ 1200 એટલે એમને જે છે 200 રૂપીસ ક્રેડિટ થશે. આમને જે છે એ 80 રૂપીસ જે છે બિઝનેસને પે કરવાના. એટલે આમને જે છે કે 120 રૂપીસ બિઝનેસને પે કરવાના. ઓકે, વિધાઉટ લોજિક તમે જાઓ તો વિધાઉટ લોજિક જે છે સિમ્પલ છે. ટોટલ કરો, ડિવાઈડ કરો, ઇન્ટરેસ્ટ જે છે મેન્શન કરો, માઈનસ કરો, આન્સર જે છે માઈનસમાં આવે તો ડેબિટ કરો, પ્લસમાં આવે તો ક્રેડિટ કરો. ઓકે, તમને લોકોને જર્નલ એન્ટ્રી જે છે એ કરાવું. જર્નલ એન્ટ્રીમાં જે છે કે કાંઈ નથી. તમારે લોકોને જનરલ એન્ટ્રીમાં સિમ્પલ આપણે જેમ અકાઉન્ટ ડ્રો કરીએ છીએ એ રીતે અકાઉન્ટ ડ્રો કરવાના છે. જનરલ એન્ટ્રી પર્ટિક્યુલર ડેબિટ અમાઉન્ટ ક્રેડિટ અમાઉન્ટ, પર્ટિક્યુલર ડેબિટ અમાઉન્ટ ક્રેડિટ અમાઉન્ટ. ઓકે, સિમ્પલ અહીંયા જે છે કે માઈનસ જે છે દર્શના's કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ, અંકિત's કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ બાલચંદ્ર's કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ક્રેડિટ. 200 ક્રેડિટ થશે, 80 and 120 ડેબિટ. ટોટલ કરશો એટલે જે આન્સર સેમ આવશે 200. આ જે છે તમારા લોકોનો સમ છે. ફરી એકવાર સમને જે છે એક્સપ્લેન કરું. સમમાં કરવું નથી, તમારે સિમ્પલ જે છે એ પહેલા ઇન્ટરેસ્ટ નો ટોટલ કરવાનો છે, પછી જે છે ઇન્ટરેસ્ટ ને ડિવાઈડ કરવાનું છે અને પછી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જે મેન્શન કરવાનું છે. માઈનસ કરશો, લેસ કરશો, આન્સર પ્લસમાં આવે તો ક્રેડિટ અકાઉન્ટ કરવાનું છે, આન્સર માઈનસમાં આવે તો ડેબિટ કરવાનું છે. સિમ્પલ છે, કશું જે છે સમમાં ટફ નથી. એક વસ્તુ તમારા માઇન્ડના અંદર સેટ કરવાની છે કે ટાઈપ નંબર 4 અને ટાઈપ નંબર 5 મર્જ ના થાય. જો એવું થશે તો તમે જે છે કે એની કોઈ જગ્યાએ લોચો કરીને આવશો. એટલે એક વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ કરી લેશો. ઓકે સર, આવું ના થાય એના માટે શું કરવું? એના માટે જે છે સારામાં સારી પ્રેક્ટિસ કરવાની. ઓકે ફ્રેન્ડ્સ, હવે સર અમને લોકોને જે છે પ્રેક્ટિસ માટે સમ તો એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 8 ઓકે, ક્વેશ્ચન હું રીડ કરીને સમજાવી આપું છું એટલે જે છે પ્રોબ્લેમ ના થાય. Lata, Geeta and Pravina are partner of a partnership firm. After distribution of profit of the year, it was realized that charging of interest on partners' drawing account respectively 2700, 1200 and 1500 was missed out. Okay, Lata, Geeta and Pravina ત્રણ પાર્ટનર છે, એનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જે છે આપણે ચાર્જ કરવાનું રહી ગયું છે, મિસ્ડ આઉટ ભૂલી ગયા છીએ. ઓકે, તો જે છે તમારા લોકોને સિમ્પલ છે કે એનું જે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે એનું ટોટલિંગ કરવાનું, ધેન ડિસ્ટ્રીબ્યુટ કરવાનું
અને પછી જે છે ઇન્ટરેસ્ટ ડ્રોઈંગ શો કરવાનું. ઓકે, ઇન્ટરેસ્ટ માંથી જે ડિવિઝિબલ પ્રોફિટ આવે છે એમાંથી જે ઇન્ટરેસ્ટ ડ્રોઈંગ લેસ કરવાનું. અમાઉન્ટ માઈનસ આવશે તો ડેબિટ થશે, અમાઉન્ટ પ્લસ આવશે તો ક્રેડિટ થશે. સિમ્પલ સમજાય? ઓકે. કોઈ બી સ્ટુડન્ટને કોઈ બી પર્ટિક્યુલર ડાઉટ હોય તો એની ટાઈમ જે છે મને કોલ કરીને પૂછી શકે છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે કે નાનો કન્સેપ્ટ તમારા જોડે ડિસ્કશન કરવાનો છે. ટાઈપ નંબર 5 આવતા, ટાઈપ નંબર 6 આવતા સેશનમાં કરાવીશ, પણ જે છે એક નાનો સ્મોલ કન્સેપ્ટ છે. ઓકે, તો એ સર એ કન્સેપ્ટ કયો? ઓકે, તો એ કન્સેપ્ટનું જે છે તમને લોકોને વાત કરું કે ભાઈ મિનિમમ પ્રોફિટ જે છે, મિનિમમ કોઈ બી પાર્ટનર્સ પાસે કોઈ સ્પેશિયલાઇઝ સ્કિલ્સ હોય, કોઈ નોલેજ હોય, યા આ ફર્મને પાર્ટનર્સની નીડ હોય, એ પાર્ટનર્સની જરૂર હોય, તો એ પાર્ટનરને જે છે એ બીજા રિમેનિંગ પાર્ટનર્સ એવી ઓફર આપે છે કે તું અમારા ફર્મમાં આવતો રહે, અમે તને જે છે મિનિમમ આટલા રૂપીસ તો પ્રોફિટ ના આપશું ને આપશું. ઓકે, ટાઈપ નંબર 6, ટાઈપ નંબર 6 નું નામ જે છે એ આપણે લોકો જે છે કયું રાખશું? મિનિમમ પ્રોફિટ. મિનિમમ પ્રોફિટ કે મિનિમમ આ પાર્ટનર્સને આટલા તો મળવા જોઈએ. સર આખો કન્સેપ્ટ શું, કન્સેપ્ટ જે છે કયો છે, શું છે, કન્સેપ્ટમાં શું છે એ ક્લિયર છે. ચલો ઓકે, આપણે જે છે અહીંયા હું તમને એક એક્ઝામ્પલથી આખો કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. ત્રણ પાર્ટનર છે, જેઠાલાલ, દયા અને બબીતા. જેઠાલાલ, દયા અને બબીતા ત્રણ પાર્ટનર છે. ઓકે, જેઠાલાલ, દયા અને બબીતા. બબીતાને મિનિમમ 36000 તો મળવા જ જોઈએ. બબીતાને મિનિમમ 36000 તો મળવા જ જોઈએ એવી ગેરંટી, અશ્યોરન્સ જેઠાલાલ અને દયાએ બબીતાને આપી. એટ ધી એન્ડ ઓફ ધ યર પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થયો, ખબર પડી કે બબીતાને 30000 જ મળે છે. ઓકે, એમને 36 ની અશ્યોરન્સ હતી, ગેરંટી હતી કે ચલ તને 36 તો મળશે જ, પણ એક્ચ્યુઅલ થયું એવું કે એમને જે છે એ પ્રોફિટમાં ઓછો જે છે પાર્ટ આવ્યો, ઓછો પ્રોફિટ થયો, 36000 ના જગ્યાએ 30000 મળ્યા. ઓકે, બબીતાએ કીધું કે મને ગમે ત્યાં મને 36000 જોશે, તો 6000 જે છે એ જેઠાલાલ અને દયા બેવ જોડે જે છે એ બબીતાને કમ્પ્લીટ કરી આપશે. ઓકે, તો સર એનો રેશિયો કયો? ફોર એક્ઝામ્પલ એનો રેશિયો જે છે એ 1:1 હોય તો 3000 જે છે બે આપવાના રહેશે પોતાના પ્રોફિટમાંથી, અને એનો રેશિયો જે છે બીજો કોઈ હોય, ફોર એક્ઝામ્પલ 3:2 હોય, 5:4 હોય, યા 1:2 હોય, તો એ રેશિયોમાં જે છે ડિવાઈડ કરી અને બબીતાને આપવાના જે છે અમાઉન્ટ રહેશે. ઓકે, ઇન શોર્ટ કોઈ બી પાર્ટનર બિઝનેસમાં વિથ ગેરંટી આપે છે તો એ પાર્ટનરને એટ ધી એન્ડ ઓફ ધી યર આટલી અમાઉન્ટ તો મિનિમમ મળવી જ જોઈએ. ઓકે, એવી ગેરંટી જો અમાઉન્ટ ના મળે તો જે ગેરંટેડ પાર્ટનર છે એ પાર્ટનરે જે છે કે જે પાર્ટનરને ગેરંટી પ્રોવાઈડ કરી છે એને એ અમાઉન્ટ જે છે એ પે કરવી પડે. આ સિમ્પલ જે છે એનું લોજિક છે. ઓકે, એ અમાઉન્ટ જે છે આપણે ઈઝીલી જે છે પે કરવી પડે. ઓકે, કયા રેશિયોમાં? એના પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયોમાં એ અમાઉન્ટ જે છે પે કરવી પડે. ઓકે, તો સર એક બીજો જે છે આના અંદર જે છે એક ક્વેશ્ચન સોલ્વ કરાવી દો. ફોર એક્ઝામ્પલ જેઠાલાલ, દયા અને બબીતા 36000 જે છે મળવા જોઈએ એવી અશ્યોરન્સ, એવી ગેરંટી ઓનલી વન પાર્ટનર એટલે કે જેઠાલાલે પ્રોવાઈડ કરી. ઓનલી વન પાર્ટનર એટલે કે જેઠાલાલે પ્રોવાઈડ કરી. તો સિમ્પલ છે કે જે જેઠાલાલે ગેરંટી પ્રોવાઈડ કરી છે, જે જેઠાલાલે ગેરંટી પ્રોવાઈડ કરી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે બબીતાને 30000 મળે છે, તો 6000 એકલા જેઠાલાલે પે કરવા પડશે. એના અંદર દયાનો કોઈ રોલ નથી, બીકોઝ ઓફ દયાએ ગેરંટી નથી આપી, દયાએ અશ્યોરન્સ નથી આપ્યું, એટલે દયા જે છે એ બબીતાને અમાઉન્ટ પે કરશે નહીં. ઓકે, એ જેઠાલાલ અને બબીતાજીનો કન્સેપ્ટ છે, એ બે જે છે અંદર જોશે. દયા કોઈ જગ્યાએ પિક્ચરમાં નહીં આવે, બીકોઝ ઓફ જેઠાલાલે એકે અશ્યોરન્સ આપ્યું છે, એની ગેરંટી પર બબીતાજીને 36000 મળવાના છે. ફોર એક્ઝામ્પલ જેઠાલાલનો પ્રોફિટ 40000 હોય, તેમાંથી 6000 લેસ થઈ જાય, એટલે કે જે છે એ જેઠાલાલને 34 થઈ જાય અને બબીતાજીનો જે 30 છે એમાં 6000 એડ થઈ જાય, એટલે જે છે આમને 36000. ઓકે, હું સમ નેક્સ્ટ લેક્ચરમાં તો કરાવી શકતે,
નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર આખું થિયરી ઓકે એટલે એનો મતલબ એવો નથી તમે જે પ્રેક્ટિસ નહીં કરો, તમારે પ્રેક્ટિસ સારામાં સારી કરવાની છે. હું તમને સમ રીડ કરીને બી સમજાવું છું. જો થઈ જતો હોય તો વેલ એન્ડ ગુડ, ના થાય તો જે છે હું આની પછીના લેક્ચરમાં તો સમ તમને લોકોને બોર્ડ ઉપર કરાવવાનો છું. ઇલસ્ટ્રેશન નંબર 9 પેજ નંબર 19. Yusuf Harun and Kodawala are partners sharing profit and loss in the ratio of 3:2:1. ત્રણ પાર્ટનર છે યુસુફ, હારૂન and કોડાવાલા. યુસુફ, હારૂન and કોડાવાલા 3:2:1 એનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે. Yusuf and Harun have gave assurance to Kodawala to minimum 36,000. યુસુફ અને હારૂને કોડાવાલાને 36,000 આપવાની ગેરંટી આપી છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ માનો કે અહીંયા જે છે એ કોડાવાલાને 36,000 નથી મળતા અને 30,000 જ મળે છે. તો યુસુફ અને હારૂનની જે છે રિસ્પોન્સિબિલિટી છે કે કોડાવાલાને જે છે એ કોડાવાલાને અમાઉન્ટ જે છે પે કરી આપે. ઓકે, અહીંયા જે છે તમને લોકોને ટોટલ ફોર્મ નો પ્રોફિટ કીધો છે. ટોટલ પ્રોફિટ ઓફ ફોર્મ was 80,000. how profit will be distributed among the partner. ઓકે, હારૂન અને યુસુફ જે છે એના શેરમાંથી એનો જે પ્રોફિટ જે છે એમાંથી કોડાવાલાને જે છે પે કરવાના છે. ઓકે, ક્યારે પે કરવાના છે? પહેલા જે છે તમારે લોકોને સિમ્પલ બધાના પ્રોફિટ જે છે કેલ્ક્યુલેટ કરવાના. ઓકે, યુસુફને એટલા, હારૂનને એટલા, કોડાવાલાને એટલા. પછી ચેક કરો કે કોડાવાલાને 36,000 ની ગેરંટી હતી. 136,000 મળ્યા છે. ઓકે, મળી ગયા હોય તો કોઈ ઇશ્યુ નથી, નોટ એન ઇશ્યુ. તો જે છે તમે લોકો ત્યાં જે સમ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, નથી મળ્યો કેટલા રિમેનિંગ છે? ફોર એક્ઝામ્પલ માનો કે 6,000 રિમેનિંગ છે. તો 6,000 કોણ આપશે? એટલે ગેરંટી કોણે આપી? યુસુફ અને હારૂને. તો એ બેના અકાઉન્ટમાંથી જે છે લેસ કરીને કોડાવાલાના અકાઉન્ટમાં એડ કરી દેવાના. સિમ્પલ સમ છે, આમાં કોઈ જનરલ એન્ટ્રી કે એવું કંઈ નથી. ઓકે, એકદમ એટલે એકદમ જે છે ઈઝી સમ છે. ઇલસ્ટ્રેશન નંબર 9 છે, પેજ નંબર 19 ઉપર. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, બીજી એક વાત તમને લોકોને નાની કરી દઉં કે ભાઈ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જ્યારે અકાઉન્ટ જે છે મેં આની પહેલાના લેક્ચરમાં બી કીધું હતું, જ્યારે અકાઉન્ટ્સ જે છે તમે સ્ટડી કરવા માટે બેસો ત્યારે કમ્પલસરી ટેક્સ્ટ બુક છે, તમારી એફબી ફેરબુક છે, તમે કોઈ બી એવી બુક કે જેના અંદર નોટ કરતા હો છો, તમારી પેન છે, કેલ્ક્યુલેટર છે, બધી વસ્તુ જે છે એ તમારે લોકોને જોડે રાખવી પડશે અને પછી સમ કેલ્ક્યુલેટ કરવાનો. તમને નથી આવડતું તો તમે તરત જ જે છે મારો કોન્ટેક્ટ કરી શકો છો, મને ફોન કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, બીજું ખાસ કે ઘરમાં રહ્યો, સેફ રહ્યો, સ્ટે હોમ, સ્ટે સેફ. थैंक यू वेरी मच. पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. थैंक यू.